હેલો ગાઈસ, જય સિયારામ। આજે હું મારી ફેમિલી સાથે જઈ રહ્યો છું મારા ગામડે। હું એકવાર ગામડે ગયો હતો પણ ત્યારે ખૂબ નાનો હતો, એટલે આ સફર મારી માટે બહુ જ સ્પેશિયલ છે। તમે જોઈ શકો છો સુરતની અંદર કેટલા લોકો પોતપોતાના વતન પોતાના ગામડે જાય છે। ફૂલ ક્રાઉડ, ફૂલ ટ્રાફિક છે। તો જો આ લોકો મારો ભાઈ ભાભી મને મૂકવા આવ્યા હતા, મારો ભત્રીજો ભત્રીજી, તો એ લોકો બધા બેઠા છે, મસ્તી કરે છે દાદા હારે। તો ફાઇનલી બસમાં અમે બેસી ગયા છે અને તમે એકવાર બસનો નજારો જો અંદરથી। હેલો, તો તમને કીધું એમ આજે હું જાઉં છું મારા ગામમાં અને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરું છું। એકવાર ખાલી હું મારા ગામમાં ગયેલો છું, આજથી મારા ખ્યાલથી 20 વર્ષ પહેલા, 20-25 વર્ષ પહેલા। અને હું બીજી વાર જાઉં છું મારા ગામમાં। જે પહેલી વારનું તો મને યાદ નથી, એટલે આ બીજી વાર જઈને હવે જોઈએ આપણા ગામને, કેમ કે હજી લગીમાં મને કોઈ વસ્તુ યાદ નથી મારા ગામની, કેમ કે લોકો માટે એનું ગામ જ એક મતલબ એક પોતાનું વતન કહેવાય એમ, જેની માણસની ઓળખાણ એના ગામથી થતી હોય છે। પણ અફસોસ છે કે મારે ગામમાં હજી લગી હું નથી ગયો, તો ગામની વિઝિટ કરવાનો છું કાલે અને તમને લોકોને બતાવવાનો છું મારું ગામ। મારી સાથે મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી વાઈફ છે, મારી બંને બે દીકરીઓ છે। તો બન્યા રહ્યો વિડીયોમાં એન્ડ સુધી ને આપણે પણ સાથે મળીને હવે તમે પણ મારી સાથે મારું ગામને જોજો અને ત્યાં જઈને જોઈએ કેવું વાતાવરણ છે, કે મતલબ લોકોના મોઢે સાંભળ્યું છે કે અમે ગામ જઈએ છીએ, ગામ જઈએ છીએ, તો એ રીતના હું પણ સેમ આજે મારા ગામમાં જાઉં છું। તો એક સારું એક્સાઇટમેન્ટ છે, એક અલગ। બીજું અહીંયા અમારા કાકા એક રહી છે, તો એમને પણ મળશું અને બસ આગળ જોશું ગામનું આપણું જૂનું મકાન જોવા જશું। બન્યા રહ્યો, બીજા બધા ફેમસ જગ્યા પણ જશું। તમે જોઈ શકો છો ગાડી અમારી ઉપડી ગઈ છે। જય સિયારામ મિત્રો, ફાઇનલી સવાર પડી ગઈ છે અને હવે અમે ટૂંક જ સમયમાં અમારા ગામ પહોંચવા જઈ રહ્યા છે। ત્યાં લગી તમે આ સુંદર મસ્ત ગામના રસ્તા જો, કેટલે સરસ મજાનું વાતાવરણ છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મારા ગામે। બાળપણની કોઈ યાદ તો નથી, પણ આજનો દિવસ જરૂર યાદગાર રહેશે। મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્કૂલ તમને હું બતાવું છું, એમાં મારા પપ્પાએ એના બાળપણમાં ભણેલા છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ એક સમયે અમારું ઘર હતું જ્યાં મારા પપ્પાનું બાળપણ વીત્યું છે, જ્યાં મારા દાદા, મારા બા, મારા મોટા બાપા એ લોકોનું બાળપણ વીતેલું છે। તો એક બહુ મોટી વાત કહેવાય મારા માટે આ મકાનને જોઈને।
હવે મિત્રો તમે જો આ મારા ગામનું રામજી મંદિર છે. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ. મિત્રો આ રામજી મંદિર છે અમારા ગામની અંદર, જ્યાં મારા ખુદ દાદાએ, મારા મોટા બાપાએ, બીજા મોટા બાપાએ બધાએ પૂજા કરેલી છે. તો તમે પણ દર્શન કરો શ્રી રામચંદ્ર ભગવાનના, શ્રી કૃષ્ણ કનૈયા લાલના. નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ. તો મિત્રો મળો મારા કાકાને, જે મારા ગામના સરપંચ છે હાલમાં. અને આખી રાત અમે લોકોએ વાતો કરી સવારના 3 વાગ્યા સુધી, અને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. તો મિત્રો સવારના વાગી ગયા છે 5 ને અમે લોકો અમારા ઠેલા બિસ્તરા લઈને અમારા ગામના ચોરા ઉપર આવી ગયા છે એસટી બસની રાહે. અમે જઈ રહ્યા છે અમારા હનુમાનજીના દર્શન કરવા માટે. તો મિત્રો દિવસ આખો અદ્ભુત ગયો. બાળપણની યાદો ભલે ભૂલાઈ ગઈ હોય, પણ આજે ગામે આવીને ફરી જીવિત થઈ ગઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય સિયા રામ.